આજે વાડી હતો સ્વામીજીનો મોટા પાયે શાકોત્સવ. આપણા મકાન આવ્યા છે સ્લેબ ભરવાવાળા ભાઈઓ છેલ્લો સ્લેબ હવે પૂરો. વાર્તા પહેલાથી સમજાવું હમણાં. સવારના પરમાં કર્યું તાપણું કેમ કે ટાઢ એટલી બધી પડે. પછી આવી ગયા હતા કારખાને થોડું ઘણું કામકાજ પતાવવા માટે. પપ્પાની તબિયત એટલી બધી સારી હતી આવી ગયા હતા દવાખાને દવા લેવા માટે. કેસ લખવાવાળા ભાઈ આપણા સબસ્ક્રાઈબર નીકળ્યા નીકળીને ગયા મકાન આટો મારવા કેમ કે આજે આવવાનું છે સ્લેબ ભરવાવાળા ભાઈ. બીજું બધું ઠીક પણ ઝાલાડા ગીરમાં રહેવાની મજા એમ આવે ભાઈ. પપ્પાને ત્યાં જ રહેવાનું છે હું નીકળી ગયો મકાનેથી વાડીએ જવા માટે કેમ કે ત્યાં છે શાકોત્સવ. પહોંચી ગયા ફાઇનલી વાડીયા હું એકલો નથી મારા કાકાને બધા લોકો આવ્યા છે. બારી કે લાઈનમાં પણ અમારી લાઈન તો હાલતી જ નથી બાજુવાળી લાઈન તો ફટાફટ જાય. જલ્દી કરો ભૂખ લાગી ગઈ. આ ખાખી કલરનો કોટ પહેર્યા પછી ઘણા લોકો પોલીસ વાળો સમજે મને. હા ફાઇનલી વારો તો આવ્યો. દૂર દ્રષ્ટિથી દેખાય છે લાડવા છે જમવામાં મજા આવશે. મિત્રો જમવાનું છે રોટલો કઢી શાક ખીચડી ઘણી બધી ટ્રાય કરી પણ શાકોત્સવ જેવું શાક ઘરે બનતું જ નથી કોઈ વાર. અહીંયા મળી ગયા આપણે થોડાક એવા સબસ્ક્રાઇબર મુલાકાત કરીને મને નાના ભાઈને ઘડી ઘુમરી મરાવી. પછી આવી ગયો દુકાને ગાંઠિયા અને જલેબી લેવા માટે. બટ યુ થિંક વાય કેમ કે પપ્પા અને કારીગર બધા લોકો ત્યાં ભૂખ્યા છે. જમવામાં બધા ટાઈમ બગાડશે નહીં એટલે નાસ્તો જ કરી લેશે. ગઠ્ઠા અને જલેબી લઈને પહોંચી ગયો તો પાછું હું મકાને. આજે ફાઇનલી સીડી રૂમનો સ્લેબ ભરાઈ જશે એટલે ટોટલી કામ પૂરું થઈ જશે. સ્લેબ પાણી અને લાઇટનું ફિટિંગ તો થઈ ગયું ખાલી પ્લાસ્ટર ચાલુ